સરેરાશ પ્રવેગ सूत्र શું હતું ભાઈ સરેરાશ પ્રવેગ પડતી યાદ કરીએ માન લો કે t1 સમય પદાર્થનો વેગ છે v1 પદાર્થ ગતિ કરીને આગળ ગયો કોઈ t2 સમયે તેનો વેગ થઈ ગયો છે v2 તો વેગમાં ચેન્જ આવ્યો કે ના આવ્યો વેગમાં ફેરફાર થયો કે ના થયો t1 ટાઈમે વેગ હતો v1 t2 સમય વેગ છે v2 મતલબ વેગમાં ફેરફાર જ્યાં વેગમાં ફેરફાર થાય ત્યાં શું હોય પ્રવેગને આપણે એ રીતે ડિફાઇન કરેલો છે વેગમાં સમય સાથે થતો ફેરફાર એટલે જ પ્રવેગ તો આમાં સમયગાળો જ્યારે તમે લઈ રહ્યા છો ત્યારે તમને જે પ્રવેગ મળે કયો મળે બેટા સરેરાશ લાસ્ટ લેક્ચરમાં થઈ ગયું કે ના થઈ ગયું તો અહીંયા સરેરાશ પ્રવેગ એવરેજ એક્સેલરેશન બરાબર વેગમાં ફેરફાર છેદમાં સમયગાળો વેગનો ફેરફાર એટલે સમયગાળો એટલે અને डेल्टा भी પણ કહેવાય તો ये एवरेज एक्सेलरेशन है पता है આટલું યાદ છે આનો એકમ મીટર બાય સેકન્ડ સ્ક્વેર તો ખબર છે આનો પરિમાણ સૂત્ર L1t - t ખબર છે હવે એક સદિશ ભૌતિક રાશિ છે ખબર છે સદિશ માણસોને બે વસ્તુ હોય મૂલ્ય અને દિશા કેટલી વસ્તુ હોય મૂલ્ય અને દિશા હવે આના પરથી આપણે ગ્રાફ પણ થોડા બનાવ્યા છે VT ગ્રાફ બનાવ્યા છે કેવા ગ્રાફ બનાવ્યા હતા मान ले VT ग्राफ આવો છે VT ગ્રાફ આવો છે मतलब વેગનું મૂલ્ય સમય સાથે વધે છે ઘટે છે વધે છે ઘટે છે વધે છે સમય સાથે વધે છે એટલે પ્લસ છે કે માઈનસ છે મૂલ્ય વેગનું મૂલ્ય પ્લસ છે વેગનું મૂલ્ય પ્લસ मतलब ગતિ ધન x દિશા તરફ થાય છે વેગનું મૂલ્ય પ્લસ मतलब ગતિ ધન x દિશા આ બરાબર છે અને મૂલ્ય શું થયું વધ્યું મૂલ્ય શું થયું વધ્યું ગ્રાફ આવો હોય એનો મતલબ શું આવો ગતિની દિશા કેમ ભાઈ ઋણ x વેગનું મૂલ્ય ઘટે છે દેખ આ સમય વેગનું મૂલ્ય मान लो कि આ મૂલ્ય છે 80 આ થયું 60 થોડા ટાઈમ પછી વેગનું મૂલ્ય 40 થોડા ટાઈમ પછી વેગનું મૂલ્ય 20 તો સમય વધતા વેગનું મૂલ્ય ઘટે છે સમય વધતા વેગનું મૂલ્ય ઘટે છે સમય વધતા વેગનું મૂલ્ય ઘટે છે मतलब ગતિની દિશા કહેવાય કે ના કહેવાય કે ના કહેવાય કેમ अरे वेगનું મૂલ્ય ઘટે છે પણ છે વેગનું મૂલ્ય પોઝિટિવ વેગનું મૂલ્ય ઘટે છે પણ મૂલ્ય છે પોઝિટિવ જો मतलब શું થયું કે હું ધન x માં ચાલુ છું પહેલા મારી સ્પીડ કેટલી હતી 80 હું 80 ની સ્પીડ થી ચાલુ છું થોડા ટાઈમ પછી મારી સ્પીડ કેટલી થઈ ગઈ 60 થોડા ટાઈમ પછી કેટલી થઈ ગઈ 40 થોડા ટાઈમ પછી કેટલી થઈ ગઈ 20 ચાલુ तो धन x में थे अरे यार नहीं समझ में आया किधर चल रहा हूं मैं खाली मारा वेगનું મૂલ્ય ઘટે છે ગતિની દિશા તો મારી ધન x જ છે ગતિની દિશા તો ધન x છે કેમ કે વેગના મૂલ્યો પ્લસમાં છે ભાઈ પણ ઘટી રહ્યા છે પોસિબલ છે કે નહીં તમે આમ વ્હીકલ લઈને જઈ રહ્યા છો બ્રેક લગાવો છો તો મૂલ્ય ઓછું થાય છે બ્રેક લગાવે એટલે ગતિની દિશા થોડી પલટાઈ જાય જેવી બ્રેક લગાવે ऐसा तो नहीं होता दिशा तो एम જ રહેશે ને ના સમજ પડી ના ખબર પડી VT ग्राफ आओ છે ऐसा VT ग्राफ વેગનું મૂલ્ય તો -20 પછી થોડા ટાઈમ પછી થયું -40 થોડા ટાઈમ પછી થયું -60 તો વેગનું મૂલ્ય વધે છે પણ માઈનસ માં પણ વેગનું મૂલ્ય માઈનસ એટલે ગતિની દિશા ગતિની દિશા એટલે બધા નામ ચાલી રહ્યો છે અને સમય સાથે મૂલ્ય વધતું ગયું છે ના ખબર પડી વેગનું મૂલ્ય વધે છે અરે આ 0 સેકન્ડ આ 2 સેકન્ડ આ 4 સેકન્ડ તો 0 થી 2 સેકન્ડમાં મૂલ્ય 20 થી 40 જેવું કે ના થયું પણ માઈનસ નો મતલબ શું છે ગતિની દિશા 0 સેકન્ડ પર જોયું
કેટલું હતું 20 2 સેકન્ડ પર જોયું તો મૂલ્ય કેટલું થયું 40 થયું કે ના થયું યાર પણ માઈનસમાં જ છે મતલબ આ દિશામાં ચાલી રહ્યા છો ચાલો છો કઈ બાજુ અને મૂલ્ય 20 થી કેટલું થઈ ગયું 40 એટલે મૂલ્ય વધ્યું ને યાર મૂલ્ય વધ્યું ગતિની દિશા 40 થી હજુ પણ મૂલ્ય વધ્યું ગતિની દિશા કેમ ઋણાંક કહું છું માઈનસ હતું માઈનસ જ છે માઈનસ હતું માઈનસ આવું થઈ શકે ને ભાઈ આવું થઈ શકે ને ખબર પડી ને હવે क्या ऐसा पॉसिबल है क्या वेटी ग्राफ ऐसा पॉसिबल है वेग નું મૂલ્ય मान લે પહેલા તો -100 0 સમય પછી 2 સેકન્ડે મૂલ્ય થઈ ગયું -80 4 સેકન્ડ પર મૂલ્ય થઈ ગયું -60 6 સેકન્ડ પર મૂલ્ય થઈ ગયું मान લે -40 તારો મતલબ ગતિની દિશા કઈ છે क्योंकि બધા મૂલ્યો માઈનસમાં છે કે નહીં મતલબ હું આમ ચાલુ છું 0 સેકન્ડ પર વેગ કેટલો હતો 100 મતલબ મારી આ બાજુની સ્પીડ હતી 100 સપોઝ મીટર પર સેકન્ડ બહુ સારી સ્પીડ કહેવાય 100 મીટર પર સેકન્ડ 100 મીટર और मान ले है आई एम सुपरमैन फिर 100 में स्पीड होती है 1 सेकंड में ले लेगी 100 हम मत कराओ आड़ू दे चल रे 0 થી 2 સેકન્ડ આયા તો શું થયું मैं हाथ थोड़ा आम कर देता फुल खेचो रखे तो 100 थोड़ा ओछो रखे तो 100 માંથી કેટલી થઈ ગઈ સ્પીડ પર છે આ બાજુ ને એટલે હું 40 તો આ બાજુ પણ સ્પીડ શું થઈ ગઈ તમારી ગતિની દિશા એ જ રહી છે ભાઈ કેમ એની એ દિશા બોલો છો કે બધા છે માઈનસમાં છે પણ મૂલ્યો ઘટતા ગયા 100 થી આગળ જતા 80 થી આગળ જતા 60 થી આગળ જતા 40 એટલે સ્પીડ ઓછી થઈ રહી છે વેગનું મૂલ્ય એટલે સ્પીડ ઝડપ વેગનું મૂલ્ય એટલે સ્પીડ ઝડપ मतलब મારી ગતિની સ્પીડ ઘટી રહી છે દિશા એની જ ના ખબર પડી ચારે ચાર ગ્રાફ ખબર પડી ચારે ચાર ગ્રાફ ખબર પડી આવો ગ્રાફ આવી છે કે આવો ટી બી આ ઓરિજિન છે આવી શકે હવે એકનું મૂલ્ય છે 40 0 સેકન્ડ પર 2 સેકન્ડ પર 4 સેકન્ડ પર 6 સેકન્ડ પર એકનું મૂલ્ય કેટલું રહેશે 40 ગતિની દિશા કઈ છે બોલ અરે ગતિની દિશા આ પદાર્થ સ્થિર છે કે નહીં આ પદાર્થ સ્થિર છે સ્ટેપ બાય સ્ટેપ આ પદાર્થ સ્થિર છે સ્થિર છે વેગ છે કેટલો 40 એ બદલાય છે 0 સેકન્ડ પર કેટલો છે 2 સેકન્ડ પર 40 4 સેકન્ડ પર मतलब દરેક સમય વેગનું મૂલ્ય અચળ દરેક સમય વેગનું મૂલ્ય અચળ વેગનું મૂલ્ય અચળ વેગમાં ફેરફાર થતો નથી વેગમાં ફેરફાર એટલે જ પ્રવેગ ને હા પ્રવેગ નથી અહીંયા પ્રવેગ 0 છે વેગ અચળ છે અને વેગ અચળ પ્લસમાં છે मतलब ગતિની દિશા પોઝિટિવ છે मतलब पदार्थ अनेक दिशाમાં 40 मीटर पर सेकंड स्पीड થી ચાલી રહ્યો છે જેના મૂલ્યમાં વધારો ઘટાડો થશે નહીં क्या ऐसा पॉसिबल है आगे ना આનો મતલબ શું સમજવાનો પદાર્થ સ્થિર છે પદાર્થ ગતિ કરે છે પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે સહી है ऋणांक કેટલી સ્પીડ થી 40 પ્રવેગ છે ના मतलब गति नियमित गति કહેવાય એની સ્પીડ કેટલી રહેવાની હંમેશા 40 મીટર પર સેકન્ડ मतलब દર 1 સેકન્ડમાં 40 મીટર કાપશે આ બાજુ સ્પીડ કેટલી રહેવાની 40 મીટર પર સેકન્ડ માઈનસ માઈનસ ઋણાંક માં ચાલી રહ્યો છે એટલે દર 1 સેકન્ડમાં કેટલું કાપશે 40 મીટર 40 મીટર આટલું ખબર પડી આવા ગ્રાફ ખબર પડી બોલો ડાઉટ બોલો ग्राफ किधर 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 ये वाला ग्राफ प्लीज समझते हैं फरीથી स्टेप बाय स्टेप લઈએ ગ્રાફ કોનો છે વીટી ગ્રાફ કોનો ગ્રાફ છે ભાઈ વીટી વેગ સમય આલેખ છે બરાબર t બરાબર 0 સમય વેગનું મૂલ્ય કેટલું છે 100
-100 માઈનસ મતલબ ગતિ કઈ બાજુ જઈ કેટલી સ્પીડ થી થાય છે 100 0 માંથી સમય થયો 2 સેકન્ડ તો 2 સેકન્ડે તમે જોયું ગતિ તો આમ ચાલુ જ છે ને 100 મીટર પર સેકન્ડ એટલે આમ પદાર્થનું ખસવાનું ચાલુ જ છે 2 સેકન્ડે તમે એને જોયો તો વેગ કેટલો દેખાયો -80 મતલબ હજુ આમ જ છે હા ના કેટલો દેખાય -80 મતલબ ગતિની દિશા આમ જ છે અને મૂલ્ય કેટલું થઈ ગયું 80 પહેલા 100 હતું 100 માંથી કેટલું થઈ ગયું 80 મતલબ મૂલ્ય ઓછું થયું મતલબ એની સ્પીડ ઘટી પણ છે માઈનસ માં એટલે ગતિની દિશા એની જ જળવાઈ રહી હજુ એને ગતિની દિશા જાળવી રાખી આગળ ગયો 4 સેકન્ડે જોયો એક કેટલા -4 સેકન્ડ માઈનસ મતલબ ગતિની દિશા હજુ નેગેટિવ માં જ છે પણ સ્પીડ 80 માંથી મતલબ આ બધું ચાલે છે એની સ્પીડ ઘટતી જાય છે અરે આ માઈનસ પ્લસ તો આપણે વસ્તુઓને સમજવા માટે બનાવેલા છે તમે તમારો એક્ટિવા લઈને ચાલો છો આમ જાઓ કામ જાઓ એક્ટિવા થોડું ખબર છે હું પ્લસ માં છું માઈનસ તો આમ જેમ બ્રેક લગાવતો જઉં છું તો 100 માંથી 80 60 40 તારી સ્પીડ ઘટતી જાય છે આમ જો બ્રેક લગાવતો તોય ઘટતી જાય ક્યાં ગઈ લ્યા આ રે આમ જઉં છું ને તો સ્પીડ તારી ઘટે છે 80 માંથી 60 40 20 આ ગ્રાફમાં આમ જઉં છું તોય તારી સ્પીડ ઘટે છે 100 માંથી 80 60 40 આ ગ્રાફમાં આ બાજુ જઉં છું સ્પીડ વધે છે કે નહીં ક્યાં 0 માંથી તે કરી 20 20 માંથી કરી 40 40 માંથી કરી 60 સમય સાથે સ્પીડ વધી કે ના વધી આમાં વધે છે માઈનસ માં ચાલુ છે અને આમ સ્પીડ વધે છે પહેલા 20 હતી પછી 40 થઈ પછી 60 સમજ પડી કે ના પડી અભી સમજ માં આયા કે નહીં આયા આમાં ગણેશ માં તમે ફિક્સ સ્પીડ થી ચાલો 40 આમાં આ બાજુ ફિક્સ સ્પીડ થી ચાલો 40 ખબર પડી ગઈ બહુ ઈઝી હતું કન્ફ્યુઝ થવાયું છે પણ તમે ફિઝિક્સ નો અઘરો પાઠ શીખી ગયા બોલના નહીં क्या सीख रहे हैं अगर आप फिजिक्स क्या सीख रहे हैं हेलो खबर पड़ी लिख लो जल्दी से चलो आ जाओ इधर स्टार्ट करते हैं सरेराश प्रवेग क्या एवरेज एक्सेलरेशन बराबर डेल्टा v डिवाइड बाय અને જનરલી આપણે સરેરાશ ટર્મ ક્યારે લઈએ જ્યારે આપણે એક સમયગાળાની વાત કરતા હોઈએ આનો મતલબ છે કે આ ડેલ્ટા t સમયગાળા સુધી લગભગ પ્રવેગનું મૂલ્ય આટલું રહ્યું છે मतलब વેગમાં વધારો અથવા તો કદાચ ઘટાડો બી હોઈ શકે એ લગભગ આટલા રેટ થી થયો છે આવો મતલબ થાય કે ના થાય હવે સરેરાશ થી તમે આખા સમયગાળાની વાત કરો છો સરેરાશ થી કોની વાત કરો છો આખા સમયગાળાની પણ આખા સમયગાળામાં જે તે ક્ષણ પર વેગના ફેરફારનો દર શું હતો એ કહી શકાય માનો કે તમારા એવરેજ એક્સેલરેશન નું મૂલ્ય આવ્યું આ માનલો મૂલ્ય છે 100 આ છે 20 આ કેટલું છે 100 આ કેટલું છે 80 સોરી 20 આ 0 અને આ 4 કેટલું થશે મૂલ્ય 80/2 100 minus 20 divided by 4 minus 0 80/20 મીટર પર સેકન્ડ આટલો થશે ને મતલબ દર 1 સેકન્ડમાં એવરેજ રીતે દર 1 સેકન્ડમાં વેગનો વધારો કેટલો થયો છે 20 મીટર પર સેકન્ડ પણ શું એવું જરૂરી છે કે સમગ્ર ગતિમાં એવું જ રહ્યું હોય ના એવું કમ્પલસરી નથી મતલબ આખી ગતિમાં કોઈ પણ સમયની જો વાત કરો તો એ કમ્પલસરી એવું જરૂરી નથી કે એ જ રહ્યું હોય નહીં સમજ में आ रहा એનું એજ ક્યારે રહે જ્યારે અચળ પ્રવેગ હોય તો કેવો પ્રવેગ હોય અચળ પ્રવેગ ગતિ જ અચળ પ્રવેગી છે મતલબ દરેક જગ્યાએ પ્રવેગનું મૂલ્ય ફિક્સ જ છે તો કહી શકો કે હા ભાઈ દરેક ક્ષણે એ જ રહ્યો છે પણ જો ગતિ અચળ પ્રવેગી ના હોય તો જે તે સમયે વેગનો વધારો કે ઘટાડો અથવા તો વેગનો ફેરફાર કેવી રીતે થયો એ જાણવું હોય તો શું લાવવું જોઈએ સરેરાશ પ્રવેગના બદલે नहीं समझ में आया यार फिर से बात करते हैं सरेराश प्रवेग તમને શું આપે આખી ગતિની એક સાથે ઇન્ફોર્મેશન આપે મતલબ કે 4 સેકન્ડના ટાઈમમાં પ્રવેગ કેટલો મળ્યો 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો મતલબ દર 1 સેકન્ડે વેગનો ફેરફાર 20 મીટર પર સેકન્ડ જેટલો છે દરેક સેકન્ડમાં વધારો કેટલો છે 20 મીટર પર સેકન્ડ પણ જરૂરી નથી ને કે સમગ્ર ગતિમાં એવી જ રીતે વધારો થયો હોય એવી જ રીતે ક્યારે થયો હોય જ્યારે ખબર જ હોય આપણને કે ગતિ અચળ પ્રવેગી છે
મતલબ પ્રવેગ ફિક્સ જ છે કે દર 1 સેકન્ડમાં આટલો થાય જ. પણ જો ગતિ અચળ પ્રવેગી ના હોય તો કોઈ સમયે વેગમાં વધારે હોય, કોઈ સમય થોડો ઓછો બની શકે કે ના બની શકે? જતા જવું થઈ શકે કે 0 થી 1 સેકન્ડમાં 0 થી જે 20 હતી સ્પીડ 20 થી 50 થઈ ગઈ પહેલી 1 સેકન્ડમાં જ, અને પછી તો 3 સેકન્ડમાં 10 એવી વધી. પોસિબલ હે યા નહીં? તો આવી કન્ડિશનમાં સરેરાશ પ્રવેગથી કોઈ વચ્ચેના સમય માટે વેગમાં ફેરફાર કેવી રીતે થાય છે કહી શકીએ નહીં. તો આમ સરેરાશ પ્રવેગ આપણને આખી ગતિની ચર્ચા આપે, આખી ગતિની ઇન્ફોર્મેશન આપે, જે તે ક્ષણભરમાં વેગનો ફેરફાર કેવી રીતે છે એ સરેરાશ પ્રવેગથી ખબર ના પડે. એના માટે આપણે શું લાવવું પડે? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ. પ્રવેગ લાવવું પડે. હવે એ શું છે? જે તે સમય વેગનો ફેરફાર કેવી રીતે થાય છે તે. હવે યાદ કરો આપણી જૂની મેથડ. સરેરાશ વેગથી તત્કાલીન વેગ કેવી રીતે આવ્યા? સમયગાળાના લિમિટમાં કરીને. જે ટાઈમ ફ્રેમ છે આપણે ડેલ્ટા ટી મોટી અને કેવી કરતો? નાની. એકદમ નાની ટાઈમ ફ્રેમ કરતો. કેટલી નાની? 0.0000 આપણે 7-8 પેઢી સુધી 0 લખાવડાવો અને છેલ્લી પેઢીનો માણસ મળતો હોય ત્યારે એને કહેતો 1 લખી મરજે. એટલે એટલો સૂક્ષ્મ સમય આપો એને. મતલબ સમયગાળો બહુ જ નાનો કરી દીધો, લગભગ 0 ની નજીક કરી દીધો, પણ સાવ 0 કરવાનો. સમયગાળો લગભગ કોની નજીક કરી દીધો? 0 ની નજીક કરી દીધો. તો એકદમ સૂક્ષ્મ સમયગાળા માટે પણ જો પ્રવેગ હોય, ગતિ તો પ્રવેગી જ છે ને, જો પ્રવેગ હોય તો એટલા સૂક્ષ્મ સમયગાળામાં પણ વેગ થોડો બદલાયો હોય. ફિટ છે એકદમ સૂક્ષ્મ સમયગાળો. પણ જો એટલા સૂક્ષ્મ સમયગાળા માટે પણ પ્રવેગ હોય તો વેગમાં થોડોક તો ફેરફાર થયો હોય કે ના? હા ના. તો એ તમે સમયગાળો બહુ જ નાનો કરી દીધો, dt. કેટલો કરી દીધો? બહુ જ નાનો dt કરી દીધો. તો એટલા dt જેટલા ટાઈમમાં વેગમાં થોડો ફેરફાર dv થયો હોય કે ના થયો? થયો હોય ને? તો અગેન ઇક્વેશન એ જ, વેગમાં ફેરફાર સૂક્ષ્મ dv છેદમાં સમયગાળો બહુ જ નાનો dt. તો dv/dt એટલે શું આપે? સરેરાશ પ્રવેગ. પણ સમયગાળો બહુ જ નાનો છે માટે તે પ્રવેગને સરેરાશના બદલે કેવો બોલવો જોઈએ? बहुत ही सिंपल है, समझ में आया कि नहीं? फिर से बात करें कि समझ में आ गया? फिर से एक बार रिपीट करें. चलो लिखते करते हैं. સમયગાળો આપણે કેવો કરવાનો છે ભાઈ? નાનો. આપણી પાસે કોનો ઇક્વેશન છે? સરેરાશ પ્રવેગ. એવરેજ એક્સપ્રેશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v ડિવાઇડ બાય ડેલ્ટા t. અહીંયા ડેલ્ટા t શું છે? સમયગાળો. અને ડેલ્ટા v શું છે? વેગમાં ફેરફાર છે. ડેલ્ટા t જેટલા સમયમાં થયેલો વેગમાં ફેરફાર છે. હવે આ સમયગાળો ઓછો કરું છું. ઓછો. લગભગ કેટલો? લગભગ 0 છે. લગભગ પણ સાવ 0 એને આપણે મેથેમેટિકલી લિમિટ થી લખીએ છીએ. તો આમાં આપણે જો બંને બાજુ લિમિટ એપ્લાય કરી દઈએ, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા જે સમયગાળો છે એને લગભગ 0 ની નજીક લઈ જાઓ. ડેલ્ટા t જે મોટો સમયગાળો છે એને લગભગ 0 ની નજીક લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? 0 ની નજીક લઈ જાઓ. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એવરેજ એક્સપ્રેશન આ બાજુ પર લિમિટ લગાવી દઈએ. ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v ડિવાઇડ બાય ડેલ્ટા t. સમયગાળો બહુ જ નાનો કરી દીધો તો એને ડેલ્ટા t ના બદલે શું લખવું જોઈએ? dt. તો લખી દો આને. હવે આટલો નાનો સમયગાળો પણ એટલા સમયગાળા માટે પણ જો પ્રવેગ હોય તો વેગ થોડો તો બદલાયો હોય. તો વેગમાં થયેલો ફેરફાર મોટો નહીં હોય, કેવો હશે? તો નાના ફેરફારને ડેલ્ટા v બદલે મારે શું લખવાનું? dt. અને આ સમયગાળામાં જે પણ સરેરાશ પ્રવેગ મળે એને તત્કાલીન કહેવાય. સમયગાળો તમારો બહુ ઓછો છે. તો આમ તત્કાલીન પ્રવેગ a બરાબર dv/dt. નહીં સમજ में आया? તો આ શું છે? v નું t ની सापेक्षे विकलन. इसको ध्यान से देख. a बराबर d/dt of v. v ने थोड़ो साइड में લખી જો ધ્યાનથી. તો d/dt એટલે સમય સાપેક્ષે વિકલન કોનું? v નું. તો આ સમીકરણ શું દર્શાવે છે?
જે v નો સમય t સાપેક્ષે વિકલન છે. નહીં ચમકાયા? ના ખબર પડી? થોડું આપણું જૂનું નોલેજ જે છે એને રિકોલ કરીએ. આવું ખબર છે? તત્કાલીન વેગ v બરાબર dx by dt. खबर से? खबर से? ये जानते हैं ना हम? अरे આપણે જાણીએ છીએ કે અરે આજા છીએ का मतलब है આપણે જાણીએ છીએ કે તત્કાલીન વેગ v બરાબર dx by dt. मतलब વેગ શું છે? વેગ શું છે? dx by dt. x નું સાપેક્ષે વિકલન. છે ને? તો v ના બદલે dx by dt લખી શકું? v ના બદલે શું લખી શકું? dx by dt. a બરાબર dv by dt, રાઈટ? પણ v એટલે dx by dt. તો આ d by dt તો રહ્યા. v ના બદલે હું શું લખી દઉં છું? dx by dt. તો આનો મતલબ જો ધ્યાનથી સમજ. dx by dt શું છે? x નું t ની સાપેક્ષે વિકલન. dx by dt શું છે યાર? એવું કરો એટલે તને વેગ મળી જાય. એવું કરો એટલે અને dv by dt એટલે v નું t ની સાપેક્ષે વિકલન. તો શું મળી જાય? વેગ. मतलब x નું વિકલન કરો તો વેગ. x નું t ની સાપેક્ષે વિકલન કરો તો વેગ. v નું ફરીથી t ની સાપેક્ષે વિકલન કરો તો વેગ. फिर से बात करो. x નું t ની સાપેક્ષે વિકલન કરીશ તો વેગ આવશે. આ જે પણ આન્સર આવે એનું ફરીથી d by dt એટલે કે ફરીથી સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ. તો આને સીધું આવું પણ લખાય. x નું બે વાર વિકલન કર્યું ને એટલે કે d square x by dt square આવું પણ લખાય. આ શું છે? x નું t ની સાપેક્ષે દ્વિતીય વિકલન. કેવું વિકલન? દ્વિતીય વિકલન. मतलब x નું t ની સાપેક્ષે એકવાર વિકલન વેગ આપે, અગેન બીજી વાર વિકલન વેગ આપે. તો જો તમારી પાસે સ્થાન સમીકરણ હોય, શું હોય? मतलब x નું t સાથેનું સમીકરણ, xt સમીકરણ કહેવાય. x નું કોની સાથેનું? t સાથે. x નું રિલેશન સમય સાથે. એવું કોઈ સમીકરણ હોય તો એનો તમે શું કરી લો? t ની સાપેક્ષે વિકલન કરી લો. શું કરી લો? t ની સાપેક્ષે વિકલન. તો શું મળશે તમને? વેગ. v વેગ. શું મળશે? વેગ. હજુ ફરીથી આનો શું કરી લો? વિકલન. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. तो તમને શું મળશે? વેગ. समझ में आया कि नहीं आया? इस प्रोसेस को प्लीज याद रख लो. xt इक्वेशन હોવું જોઈએ આપણી પાસે. શું હોવું જોઈએ? xt મતલબ x નું સમીકરણ હોવું જોઈએ ટાઈમ ના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? તો એનો તમે t ની સાપેક્ષે એકવાર વિકલન લઈ લેશો તો શું મળશે? વેગ. v નું t વાળું ઇક્વેશન આપશે. v નું t વાળું. અને એનો ફરીથી વિકલન કરશો તો વેગ ઇક્વેશન મળશે. સમજ પડી? હા. તો આપણે પહેલેથી અહીં સુધી પહોંચ્યા. x થી ધીરે ધીરે રમતા રમતા ક્યાં સુધી આવ્યા છીએ? a સુધી. એટલે મેં તમને આવું કામ આપ્યું હતું કે જૂનું બધું રિવાઇઝ કરવાનું. આજનું કામ ફરીથી એ જ છે. પહેલેથી આખું ચેપ્ટર રિવાઇઝ કરવાનું. કેમ કે આ ચેપ્ટરમાં તમે એક એક કટકો છૂટો છૂટો કરશો તો કન્ફ્યુઝ થશો. એક સાથે બધું થવું જોઈએ. કેમ કે અહીંયા જેવું હોય એવું જ આગળ હતું પાછું. એટલે કન્ફ્યુઝન ના થાય અને થાય તો દૂર થઈ જાય. એટલા માટે રિવિઝન ઓલવેઝ કેવું કરવાનું? આખું સરળ. કટકા કટકામાં વાંચવાનું નહીં. કન્ટિન્યુઅસ કરવાનું આખું ચેપ્ટર એક સાથે. તો જ થશે. તો આજનું કામ પણ એ જ છે. આખું ચેપ્ટર એક સાથે રિવાઇઝ કરવાનું છે. અને જ્યાં ડાઉટ આવે ત્યાં કાલે પહેલા કહેવા. પહેલા ડાઉટ ક્લિયર, પછી નેક્સ્ટ સ્ટેપ સુધી આગળ જઈશું. ખબર પડી હવે? હા. લખી બદલ ચાલો. તત્કાલીન પ્રવેગની જે વાત કરી એને આપણે ગ્રાફિકલી સમજીએ. કેવી રીતે? એના માટે અગેન હું VT ગ્રાફ લઈ લઉં છું એક.
ગ્રાફ બનાવવાની મને કહેજો કે આ નિયમિત ગતિનો ગ્રાફ છે કે અલગ છે. કેવી ગતિ છે? વેગમાં સમય સાથેનો ફેરફાર એક સરખો નથી. વેગમાં સમય સાથે ફેરફાર એક સરખો નથી. મતલબ પ્રવેગ એક અચળ નથી ને? પ્રવેગ અચળ નથી. જો વીટી ગ્રાફમાં સ્ટ્રેટ લાઈન આવે તો તો એનો ઢાળ અચળ કહેવાય. તો પ્રવેગ વીટી ગ્રાફનો ઢાળ પ્રવેગ આપે ખબર છે? ડિસ્કસ થઈ ગયો આપણે? नहीं थયું. पहले वो कर ले चलिए. ऐसा वीटी ग्राफ જે હમણાં અહીંયા પદાર્થ દોર્યો તો આપણે t1 સમય વેગ v1 તો t2 સમય વેગ તો આ ટાઈમ છે t1 આ t અક્ષ અને આ v. t1 સમયનો વેગ કેટલો હતો? v1. t2 સમયનો વેગ કેટલો હતો? v2. તો સમયગાળો આ થશે t2 t1 એટલે કે અને આ વેગનો ફેરફાર થશે v2 v1 એટલે કે મતલબ હું એવું કહી શકું કે આટલું ડેલ્ટા t છે અને એવું કહી શકાય આટલું ડેલ્ટા v છે. તો આ બે બિંદુઓ a અને b એ બે રેખાનો ઢાળ બરાબર y અક્ષ ની બાદબાકી છેદમાં x મૂલ્યોની બાદબાકી આવું હતું ને? y કોઓર્ડિનેટ્સ નો ડિફરન્સ. ચલો એના કોઓર્ડિનેટ લખાવો તો મને યાર t1 v1 લખાય અને b ના y માં ફેરફાર એટલે v2 v1 y માં ડિફરન્સ એટલે અને x માં મતલબ આ થયું ડેલ્ટા v બાય તો ડેલ્ટા v બાય ડેલ્ટા d શું છે? સરેરાશ પ્રવેગ. ડેલ્ટા v બાય ડેલ્ટા d શું છે? સરેરાશ પ્રવેગ. મતલબ ઢાળ શું આપે? સરેરાશ ઢાળ શું આપે? સરેરાશ. આ ગ્રાફ તો સ્ટ્રેટ લાઈન ગ્રાફ છે. કોઈ પણ બે બિંદુઓ માટે મેં ઢાળ ગણ્યો હતો આટલો જ આવવાનો હતો. કોઈ પણ બે બિંદુઓ માટે ઢાળ એટલે કોઈ પણ બે બિંદુઓ માટે પ્રવેગ આટલો જ આવવાનો હતો. કોઈ પણ બે બિંદુઓ માટે પ્રવેગ આટલો અને અહીંયા પ્રવેગ અચળ છે. કેવો છે? અચળ. ગમે ત્યાં ઘડીનો પ્રવેગનું મૂલ્ય એટલું જ આવશે કેમ કે સ્લોપ બદલાતો નથી. સ્લોપ ઇવન એંગલ થી પણ લાવતો હતો ને આપણે. હા. આ એંગલ ચેન્જ થતો નથી. મતલબ સ્લોપ ચેન્જ થતો નથી. સ્લોપ શું આપે છે? સરેરાશ. મતલબ અહીંયા સરેરાશ પ્રવેગનું મૂલ્ય ગમે તે બે બિંદુઓ માટે લઈ લો ચેન્જ થતું નથી. મતલબ અહીંયા પ્રવેગ અચળ છે. તો આવા સરેરાશ પ્રવેગને પ્રવેગ જ લખાય ખાલી એ. ફિક્સ જ છે ને? હા. તો સરેરાશ ના બોલો તો પણ ચાલે. તો વીટી ગ્રાફમાં કોઈ પણ બે બિંદુને જોડતી રેખાનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે. વીટી આલેખમાં કોઈ પણ બે બિંદુઓને જોડતી રેખાનો ઢાળ તે સમયગાળા માટે સરેરાશ પ્રવેગ આપે છે. ના ખબર પડી યાર? ખબર પડી? વીટી આલેખમાં કોઈ પણ બે બિંદુઓને જોડતી રેખાનો ઢાળ ગણી લો શું આપે? તે બે બિંદુ માટે સરેરાશ પ્રવેગ. પણ અહીંયા ગ્રાફ એવો લીધો છે કે એના ગમે તે બે બિંદુ લઈ લો ઢાળ સરખો આવવાનો છે. એટલે કોઈ પણ બે બિંદુઓ માટે સરેરાશ પ્રવેગ કેવો આવવાનો છે? સરખો. કેમ કે ગતિ કેવી છે? અચળ પ્રવેગી. કેવી ગતિ છે યાર? અચળ પ્રવેગી. આનો ખબર પડી છે? પક્કા. પણ જો ગ્રાફ આવો ના હોય અને પ્રવેગ પણ જો બદલાતો હોય તો ગ્રાફ કંઈક આવો મળી શકે. બની શકે કે ના બની શકે? આના કોઈ પણ બે બિંદુઓ લઈ લો. આ સમય t1 અને આ ત્યારનો વેગ v1. આ આપણું a બિંદુ અને આપણું બિંદુ છે d. d માટે સમય છે t2 અને વેગ છે v2. તો a થી b ને મેં જોડી દીધું જો. આ એવી રેખા થઈ. આનો ઢાળ ગણીશું શું આવશે? સરેરાશ પ્રવેગ. જે લાયા a b નો ઢાળ ગણશો તો શું આવશે? સરેરાશ પ્રવેગ. પણ આ બે બિંદુઓનું ચેન્જ કરો તો અહીંયા લઈ આવો તો આ એને આવી લાઈન થશે. તો એનો સ્લોપ અને આ અલગ અલગ. સરખા કે અલગ? અલગ. કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સરેરાશ પ્રવેગ એક સરખો આવશે કે અલગ આવશે? અલગ. વિચિત્ર ગતિ છે ને? હા. ક્યારેક પ્રવેગ વધુ છે ક્યારેક પ્રવેગ ઓછો. છે ને? અહીંયા શરૂઆતમાં પ્રવેગ ઓછો છે ઉપર જતો પ્રવેગ એવું કેમ બોલ્યો? ઉપર જતો પ્રવેગ વધે છે.
આટલો ટાઈમ લો તો વેગમાં વધારો આટલો, પછી એટલો જ ટાઈમ લો વેગમાં વધારો આટલો, હજુ એટલો જ ટાઈમ લો વેગમાં વધારો, એટલો ફિક્સ ટાઈમ લેતા જાઓ. આટલી ગેપ થઈ, હજુ પરથી એટલો ટાઈમ લેતા જાઓ. આટલી ગેપ થઈ કે ના? હવે અહીંયા મારે લાવવો છે તત્કાલીન પ્રવેગ. કયો પ્રવેગ? તત્કાલીન પ્રવેગ. કેવી રીતે લાવ્યા હતા તત્કાલીન પ્રવેગ? હમણાં સમય સમયગાળો બહુ નાનો લીધો હતો. તો આ જે સમયગાળો છે ડેલ્ટા ડી બહુ નાનો લેવાનો. નાનો એટલે કેટલો નાનો લઈ લેવાનો? લગભગ એ બંને બિંદુ એકદમ નજીક નજીક. જોઈ લે ભાઈ, આટલો સૂક્ષ્મ સમય લીધો. આ બે બિંદુઓ છે એકદમ પાસ પાસે છે, એટલા પાસ પાસે છે કે જોડે જોડે દોરતા આપણને તકલીફ પડે. એટલા નજીક. તો આ જે સમયગાળો છે dt છે બહુ જ નાનો. આટલા સૂક્ષ્મ સમયમાં પ્રવેગ હોવાને લીધે વેગમાં નાનો ફેરફાર તો થયો છે ને dt. તો વેગમાં એકદમ નાનો ફેરફાર ટીક 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 ટીક. આ કેટલો ફેરફાર થયો? બહુ જ નાનો. હવે આ બે બિંદુઓને જોડતી રેખા બનાવી દો. એ બંનેને જોડતી સ્પર્શક. તો આ લગભગ શું બન્યો? કેમ સ્પર્શક? કેમ કે બે બિંદુઓ બહુ જ નજીક છે. તમે સમયગાળો બહુ જ નાનો લીધો છે. તો આ સ્પર્શકનો તમે ઢાળ લઈ આવો તો ઢાળ એકચ્યુઅલમાં તો સરેરાશ પ્રવેગ આપે. શું આપે? સરેરાશ પ્રવેગ. એ બિંદુઓ બહુ જ નજીક હોવાથી એ પ્રવેગને સરેરાશના બદલે શું કહીશું? તત્કાલીન. તો આનો ઢાળ આપણને શું આપશે? તત્કાલીન. તો આનો ઢાળ શું થશે? ડિવાઇડ બાય. તો આ આલેખની મદદથી ઢાળ લાવવો હોય તો જે બિંદુ માટે તમારે તત્કાલીન પ્રવેગ જોઈતો હોય, આલેખની મદદથી તત્કાલીન પ્રવેગ લાવવો હોય તો જે બિંદુ માટે અથવા તો જે સમય માટે તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તે સમયે શું બનાવી દો? સ્પર્શક. એનો શું બનાવી દો? ઢાળ. એ ઢાળ કોને જેટલો આવશે? પ્રવેગ. તત્કાલીન પ્રવેગ. dt આલેખમાં કોઈ પણ બિંદુ પર દોરેલા સ્પર્શકનો ઢાળ તે સમય માટે તત્કાલીન પ્રવેગ આપે. અને ઢાળ એટલે આ એંગલ પણ થાય કે ના થાય? જો મને થીટા ખબર હોય તો સીધો લખી દો tan થીટા. થીટા ખબર હોય તો ઢાળ કેવી રીતે ગણીશ? ડાયરેક્ટ tan થીટા. અને એક મારો પ્રવેગ થઈ જશે તે બિંદુ પર. તો જો ગ્રાફ પરથી મારે તત્કાલીન પ્રવેગ લાવવો હોય તો જે સમયે તત્કાલીન પ્રવેગ જોઈએ છે ત્યાં સ્પર્શક બનાવી દો અને એનો સ્લોપ ગણી દો. સમજ में आया कि नहीं? नहीं चमका यार. नहीं समझ में आया. कोई ग्राफ છે આવો. હવે આ જગ્યાએ મને પૂછેલું છે, આ જગ્યાએ સ્પર્શક બનાવી દીધો અને મને આ એંગલ દેખાય 45. તો બોલો આ જગ્યાએ પર મૂલ્ય કેટલું પ્રવેગનું? ઢાળ tan 45 1. પ્રવેગનું મૂલ્ય છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જે તે ક્ષણે મારે મૂલ્ય જોઈતું હોય આલેખ પરથી તો શું બનાવી દેવાનો? સ્પર્શક. સ્પર્શકનો સ્લોપ ગણી લો. સમજ में आया कि नहीं? અને એવરેજ જોઈતું હોય તો જોડી દો એ બે બિંદુઓને. એવરેજ જોઈતું હોય તો બે બિંદુઓને જોડી અને જોડતી રેખાનો ઢાળ ગણી લો. એવરેજ એક્સેલરેશન આવશે. ખબર પડી? નિયમિત હોય મતલબ પ્રવેગ અચળ હોય. પ્રવેગ કેવો હોય? અચળ. તો કોઈ પણ બે બિંદુ માટે સરેરાશ પ્રવેગનું મૂલ્ય સરખું આવે. તો એવા અચળ પ્રવેગને તમે સરેરાશ ના બોલો તો પણ ચાલે. ખાલી પ્રવેગ લખવાનો. સમજ में आ गया?